ગુજરાતની વિવિધ જેલોમાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી હૃદયસ્પર્શી દ્રશ્યો વચ્ચે સંપન્ન થઈ છે। બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શુભકામનાઓ આપી રહી હતી તો કેદીઓના ચહેરા પર પણ લાંબા સમય પછી આનંદની ઝલક જોવા મળી હતી। ક્યાંક આંખોમાં ખુશીના આંસુઓ હતા તો ક્યાંક યાદોના દરિયા ઉછળી રહ્યા હતા। સુરક્ષા અને નિયમોના માહોલ વચ્ચે પ્રેમ અને બંધનની આ અનોખી ઉજવણી જેલની દિવાલો પાર કરી માનવતાનો એક સંદેશ આપી રહી હતી। ત્યારે રાજ્યની વિવિધ જેલોમાં પણ કેદી ભાઈઓ અને તેમની બહેનો વચ્ચેના પવિત્ર સંબંધને ઉજવવામાં આવ્યો હતો। સુરતની લાજપોર જેલથી લઈને જામનગર, ભાવનગર, મહીસાગર અને અમરેલી જિલ્લા જેલોમાં પણ ભાઈઓ બહેનોના મિલનના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે સુરતની લાજપોર જેલમાં પણ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। સુરતની લાજપોર જેલમાં વહેલી સવારથી જ બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે રાહ જોઈ રહી હતી। બહેનોએ જ્યારે પણ પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી ત્યારે ઘણા કેદીઓના આંખોમાં આંસુ આવી ગયા હતા। જે કેદીઓને બહેન નહોતી તેમને પણ કેટલીક બહેનોએ રાખડી બાંધીને જામનગર જિલ્લામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જેલ પ્રશાસન દ્વારા કડક પોલીસ સુરક્ષા વચ્ચે કેદી ભાઈઓ માટે ખાસ પૂજાના ટેબલ ગોઠવીને બહેનોને જેલ પરિસરમાં બોલાવવામાં આવી હતી। બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધીને સુરક્ષા બંધનની પવિત્ર ફરજ નિભાવી, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહના માહોલ જોવા મળ્યો હતો। મહીસાગર અને અમરેલીમાં વૃક્ષ ભેટ આપી અને અનોખી ઉજવણી થઈ હતી। ત્યારે મહીસાગર અને અમરેલી જિલ્લામાં જેલોમાં રક્ષાબંધનની ઉજવણીની એક ખાસ સંદેશ સાથે કરવામાં આવી હતી। અહીં કેદી ભાઈઓએ પોતાના બહેનોને રાખડી બંધાવ્યા બાદ પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવા માટે અમરેલી જિલ્લામાં બહેનોએ પોતાના ભાઈઓના ઓવારણા લીધા હતા અને ભાઈઓની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે અનેક બહેનો ભાવુક થઈ હતી। ભાઈઓ બહેનો વચ્ચેના અતૂટ પ્રેમની ગવાહ પૂરતો કરુણ દ્રશ્યો સર્જાયા હતા। આ સમગ્ર આયોજનથી કેદીઓને પણ પરિવાર સાથે જોડાયેલા રહેવાનો એક અહેસાસ થયો હતો। રક્ષાબંધનના પવિત્ર પર્વ જેલ પરિસરમાં લાગણી અને પ્રેમનો આખો માહોલ સર્જાયો હતો। આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।